સાઈડમાં બોલીએ પુલ પર નહીં. अच्छा हार चढ़ा दीजिए. મજાનું એક ધાર્મિક વાતાવરણ આ નાની વાવડી ગામના આંગણે ખડું કરવામાં આવ્યું છે પટેલ સમાજની બેનમૂન વાડીના પટાંગણમાં. ત્યારે હું મારી લાગણી વ્યક્ત કરું છું. ગોંડલ એ એવું મોટું ધામ કે જેનું જગતમાં વિશ્વમાં પણ ભારે મોટું છે નામ. ગોંડલના રાજવી સર ભગવતસિંહજી એના કરેલા એ ગોંડલ, આ એ ગોંડલ કે આશ્રમ ગોંડલમાં હતો એ બાલુબાપા આપણા સૌના પરમ આદરણીય વલ્લભભાઈ પટેલ સહકારી ક્ષેત્રના મહર્ષિ એ પણ ગોંડલના, અને પત્રકારિત્વ ક્ષેત્રે જેમણે એક મેરુદંડ જેવું કામ કરેલું હતું એવા ફૂલછા આધ્યાત્મિક ક્ષેત્રનો જે લાભ મળ્યો છે. અહીં કહેવાયું પણ હું કહીશ કે જુનાગઢ સ્ટેટના ખજાનચી તરીકે હરજીવનભાઈ હતા. એમને પિતા હરજીવનદાસ અને માતા મણિબેન એમના કુખે આ નાથાલાલ જોશીએ જન્મ લીધો અને એમને સહધર્મચારી તરીકે રમાબેન મળ્યા. અને નાથાલાલ જોશીએ આપણા રમણ મહર્ષિ રામકૃષ્ણ પરમહંસ જે કૃષ્ણમૂર્તિ કાર્લ માર્ક્સનું દાસ કેપિટલ નિત્સે વગેરેને વાંચેલા, અને આજે એમની જે અખંડ જ્યોત આધ્યાત્મિકતાની છે એ આપણા જે રીતે આ ઇન્દિરાજી મસાલ પકડાવી રહ્યા છે. મકરંદ દવે પણ ગોંડલના હતા, એમને પણ આપણા નાથાલાલ જોશી સાથે ખૂબ સારો પત્રવ્યવહાર થયેલો. મને આ તકે આધ્યાત્મિક ક્ષેત્રમાં મને જેમને કહીને કે ડૂબકી લગાવવાની તક મળી, એ માટે આયોજકોનો આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. ઇન્દિરાબેન આવ્યા, આપણે પ્લીઝ ઊભા થઈને બેનને તાળીઓથી ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ.
કમજોડ કરવા ગિરનારી છે મારું સ્વરૂપ તારી શક્તિ અમાપતો છે મારું સ્વરૂપ તારી શક્તિ અમાપ ત્રણે ભુવનમાં સર્વે પોતાનું સ્થાન આપણે લઈ લેશું. કરવા ગિરનારી પરિવારને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય માનું દીપ ઝળહળાવે, દીપ પ્રાગટ્ય કરે. ભાઈ જયરાજભાઈ પટેલનું અહીંથી હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. વિનુભાઈ રૂપાલા સાહેબનું પણ સ્વાગત કરું છું. પ્રાણ પૂરા પરગટ છે તારી પાસળીએ પ્રાણ પૂરા પરગટ છે તારા શ્વાસોમાં બંસી રે લાયો કરવા ગિરનારી મારામાં તું રહો તારામાં હું રહે મારામાં તું રહ્યો તારામાં હું રહે આઠે પહોર અંજવાસ કરવા ગિરનારી ભલે સંસારે સંત નથી માયાનો તંત ભલે સંસારે સંત નથી માયાનો તંત તારી ભીતર ભર્યું છે અનંત કરવા ગિરનારી તારા આંગણીએ આવે ને વાલપ દેજે તારા આંગણીએ આવે ને વાલપ દેજે વાલા સતીશભાઈ, વિનુભાઈ, ઘનશ્યામભાઈ. નાથ કરવા ગિરનારી દેજે સમતાનો મંત્ર દેજે સતચિત આનંદ દેજે સમતાનો મંત્ર પ્રણવ. દેજે સતચિત આનંદ તારો ત્રિભુવનમાં મહિમા ગવાય કરવા ગિરનારી આજ અંબરથી ઉતર્યા માત કરવા ગિરનારી આજ અંબરથી ઉતર્યા માત કરવા ગિરનારી. ખૂબ ખૂબ ધન્યવાદ ધીરુભાઈ. અંબા તું આનંદમયી માં અંબા તું આનંદમયી માં અંબા તું આનંદમયી માં અંબા તું આનંદમયી માં અંબા તું આનંદમયી અંબા તું આનંદમયી અંબા આનંદમયી અંબા તું આનંદમયી અંબા તું આનંદમયી અંબા તું જય માં, જય રમાનાથ. આપણે ખૂબ જ આતુરતાથી કેટલા દિવસથી અમે તો રાહ જોતા હતા કે કેદી 4/1/2026 રવિવાર આવે અને અમે એટલી ધન્યતા અનુભવીએ. ખૂબ જ આનંદની વાત. આજ આનંદ, આજ ઉત્સવ. એવી જ રીતે આપણે ગણપતિ દાદાને યાદ કરી કાર્યક્રમને આપણે આગળ વધારશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ
નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા યા દેવી સર્વભૂતેષુ મા બહુચર રૂપેણ સંસિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ ઓમ રમાનાથાય વિદ્મહે હરનાથાય ધીમહિ તન્નો નાથ પ્રચોદયાત. જય માં, જય રમાનાથ. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. હવે આપણે સ્વાગત અને સન્માન વિધિ તરફ આવેલા મહેમાનનું સ્વાગત કરીશું. તો હું નાનજી દાદાને વિનંતી કરી કે અત્રે ઉપસ્થિત થાય અને ઇન્દિરાબેન જોશીને પોતાને ફૂલગસ્તો આપી અને સ્વાગત કરે. તો આપણે નાનજી દાદાને વિનંતી. ખૂબ ખૂબ ધન્યવાદ દાદા. ઘનશ્યામભાઈ પડસુંબિયાને વિનંતી કરી સ્ટેજ ઉપર આવે અને દિલીપભાઈ ભટ્ટને પોતાનું સ્વાગત કરે. ઘનશ્યામભાઈ પડસુંબિયા. આપણે ખાલી જય માં જય રમાનાથ બોલો, રોગ એમનામ ભાગી જશે. જય માં જય રમાનાથ. વિનોદભાઈ પડસુંબિયાને વિનંતી કરીશ કે અત્રે ઉપસ્થિત થાય અને પ્રજ્ઞેશભાઈનું પોતાના વરદ હસ્તે સન્માન કરે. શ્રી વિનોદભાઈ પડસુંબિયા. સતીશભાઈ પડસુંબિયાને વિનંતી કરીશ તેઓ સ્ટેજ ઉપર વધારે અને ભાવિનભાઈ ડૉક્ટર ભાવિનભાઈ ભટ્ટનું સ્વાગત કરશે. સતીશભાઈ પડસુંબિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ પ્રણવ વિનોદભાઈ પડસુંબિયાને હું વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવે અને સુતીધામમાં જેને પોતાનું જીવન સર્વસ્થ, હું તો એમ કહું કે સર્વસ્થ અર્પણ કરી દીધું એવા અર્ચાબેનનું સ્વાગત કરશે પ્રણવભાઈ વિનોદભાઈ પડસુંબિયા. હરદાસભાઈને વિનંતી કરી સ્ટેજ ઉપર આવે અને તેઓ વિનુભાઈ એરવાડિયા જે આપણા ટીકરના જ વતની છે. આ બાજુનું બધું માના આશીર્વાદ લઈ લીધા હોય ને એવું મને લાગે. મેં વિનુભાઈને ઘણી વાર કીધું અમારા હાટું માના આશીર્વાદ થોડાક રાખજો.
એટલે વિનુભાઈ એરવાડાનું સ્વાગત કરશે હરદાસભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વાગતનો કાર્યક્રમ આપણે આગળ વધારતા શાબ્દિક સ્વાગતથી આપણે અત્રે ઉપસ્થિત આપણે સૌ એકવાર જોરદાર તાલીથી હાથ ઊંચા કરી જય માં જય રમાનાથ કરીને બેનના આપણે આખા રમાનાથ પરિવારના આપણે ખૂબ ખૂબ આશીષ મેળવીએ. દાદાને હું વિનંતી કરું, નાનજી દાદાને, કે અત્રે ઉપસ્થિત થાય અને ગોંડલ ધામ વિશે પોતાના અનુભૂતિ અનુભવો નાથના એ વિશે દાદાને વિનંતી કરું અત્રે ઉપસ્થિત થાય અને પોતે પોતાની રજૂઆત કરે. નાનજી બાપા પડસુંબ્યા. આજનો રમાનાથ સત્સંગ આનંદ ઉત્સવ માં પધારેલા દરેક માના ભક્તો, માના બાળકો, આ અવસર, આ પ્રસંગ નાનજીભાઈનો નથી. આ આમંત્રણ પણ માનું હતું, પ્રેરણા પણ માએ આપી હતી અને માનો જ પ્રસંગ છે. અને માએ માનું જ આમંત્રણ અને માનો જ પ્રસંગ. હું નિમિત્ત માત્ર નથી, છતાં પધારેલા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, નાની વાવડીના દરેક બંધુઓ, બહેનો, ભાઈઓ, બહેનો અને મિત્રો, હું એક માના ચાકર ભાવે માના શરણે રહી આપ સૌનું સ્વાગત કરું છું. સમયની અને પૂજ્ય ઇન્દિરાબેન, દિલીપભાઈ, રમાનાથ, ભગવાનની મર્યાદામાં રહી હું ફક્ત 2 શબ્દ કહીશ. આપણે ઇન્દિરાબેનને, પૂજ્ય ઇન્દિરાબેનને બહુ જ સાંભળવાના છે, પણ બોલવું તો એ મારું કાંઈ કામ નથી. પણ આશીર્વાદ લઈને ઊભો થયો છું અને ગોંડલ ગયો ત્યારે બેને મને કીધું કે થોડુંક બોલજો, એટલે એમની આજ્ઞા લઈ અને બોલું છું. બોલવું એ મારું કામ નથી. કારણ કે પૂજ્ય ભાઈ વિશે, કે પૂજ્ય રમા વિશે બોલવું એટલે સાગરમાંથી ડોલ ઉલસતા હોય એવું લાગે. બધું રહી જાય, કહેવાનું બધું રહી જાય, ન કહેવાનું કહેવાય જાય. આપણી કોઈ પાત્રતા નથી. અથવા તો એવું લાગે આકાશ આપણે ફૂટપટ્ટીથી માપી રહ્યા છીએ. કેટલું બોલવું એ તો બહેન શ્રી જ બોલી શકે, કે એની સીમા અસીમ અનંત અને અમૃતમની સહસ્ત્ર બદલ પાખડીનું જ્ઞાન એ તો પૂજ્ય ઇન્દિરાબેન જ કહેશે. હું તો ઇન્દિરાબેન વિશે 2 શબ્દ કહું કે એમને હમણાં હું મળ્યો તો પ્રથમ વખતે મેં પૂજ્યભાઈના પ્રથમ વખતે 2008માં દર્શન કર્યા અને વલ્લભભાઈ સાથે હતા. અને ત્યારબાદ જે મારી જટિલ સમસ્યા હતી ત્યારે એક આ વેપારી, એમાંય વેપારી બુદ્ધિ, કોઈ કે માં આગળ જાઓ એટલે ચિઠ્ઠી ખિસ્સામાં નાખી જાઓ, એ કામ થઈ જાય. એટલે નાનજીભાઈએ ચિઠ્ઠી એક ખિસ્સામાં નાખી, એની સમસ્યાઓ લખી અને ગયો. માના દર્શન કર્યા. 3 દિવસમાં મારી તમામ સમસ્યા સોલ્વ થઈ. અને અતિ ગંભીર હતી, અતિ જટિલ હતી. એટલી જટિલ સમસ્યા હતી કે એનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી. હું બહુ જ ભટક્યો હતો. ત્યાર પછી ભાઈએ જ મને ખેંચ્યો, પૂજ્ય ભાઈએ જ મારી અંતરયાત્રા કરાવી અને મને એ સમસ્યા પછી મેં માને પ્રાર્થના કરી, મારે એકાંત જોઈ છે, મારે શાંતિ જોઈ છે, માં હું થાકી ગયો છું. એટલે મને ફ્લોરામાં
એકાંત જગ્યા માઈ આપી દીધી એની કૃપાથી. જે કંઈ થયું છે એની કૃપાથી. પછી રમાનાથ મહાદેવની અમે પ્રાણ પ્રતિષ્ઠા મહાશિવરાત્રિ તારીખ 2-3-19 મહાવદી ફ્લોરા રિવરસાઇડ બ્લોક નંબર 30માં કરી. મહાદેવનું મંદિર કર્યું. અને અનેક મિત્રો અહીંયા લઘુસ્તવ સત્સંગ કરતા રહ્યા. અને બેનને મારે ગુરુ પૂર્ણિમા પહેલાં 2 દિવસ ગુરુ પૂર્ણિમાના દિવસે મળવાનું થયું. મેં બેનને પ્રાર્થના કરી કે મહાદેવની જગ્યા છે રમાનાથ મહાદેવની, આપ પધારો, સત્સંગનો એક નાનો એવો કાર્યક્રમ આપો. તો બેને પ્રેમથી અનુમતિ આપી, રજા આપી. અને અચાનક બધા રમાનાથના ભક્તોએ એની તૈયારી કરી અને આ સત્સંગ ફ્લોરા રિવર સાઇડમાં પહેલો થયો. ત્યારે પૂજ્ય ઇન્દિરાબેનનું પ્રવચન અને અહીંયા શિવ અભિષેક કર્યો બહેને. અને એ પ્રવચનમાં બધાને બહુ જ આનંદ આવ્યો. અને એ સત્સંગ લગભગ ગુરુ પૂર્ણિમા પછી 2 દિવસે હતો. રમાનાથ મહાદેવની જગ્યાએ શિવ અભિષેક સહસ્ત્ર નામથી થાય છે. હવન કરીએ તો પણ સહસ્ત્ર નામથી આહુતિ આપવામાં આવે છે. ઘણા મિત્રો આવે છે, આપ સૌ આવજો. અને ખાખરાળા સત્સંગ મંડળ, મોરબી સત્સંગ મંડળ બહુ તો જૂનું છે. હું ત્યાં પહેલાં સત્સંગમાં જતો ધીરુભાઈને ત્યાં, અને બેન ભગવાન રમાનાથના દર્શને વારવાર જતો. 2008થી જ્યાં સુધી ભાઈ હતા ત્યાં સુધી દેહમાં, અને જે દેહ શરીરમાંથી મુક્ત થઈ ભાઈ આનંદ શરીરમાં આવ્યા. ભાઈ તો છે જ, કારણ કે એ મારા માટે થોડું અઘરું પડશે, પણ ઇન્દિરાબેનના મને ખૂબ ભાવ મળ્યો, આશીર્વાદ મળ્યા. અને સત્સંગની રજા આપી અને બેને પહેલો સત્સંગ ફ્લોરામાં કર્યો. ત્યાર પછી એમ થયું કે આ આનંદ બધાને મળે, મારા ગામને મળે, બીજા ભાઈઓને મળે, તો થોડું એક વધારે પણ આયોજન કરીએ. તો બેને બીજી વાર પણ પ્રેમથી મને રજા આપી. તો આ પૂજ્ય ભાઈ વિશે બોલવું એ તો પૂજ્ય ઇન્દિરાબેને મને વાત કરી એ વાત કરું છું કે એ બોલવાની ના પડતા હતા. તો ભાઈએ કીધું કે તમારે બોલવું જ પડશે, આજ્ઞા કરી. પછી ઇન્દિરાબેનની પીચ હું સાંભળતો રહ્યો. અને પછી બેનની પીચું મેં અમદાવાદ પણ સાંભળેલી પહેલી. અને એમ અવારનવાર બેનની પીચ સાંભળી. અને પછી બેનના એ સત્સંગ પછી આ બીજા સત્સંગનું આયોજન પણ બેને પ્રેમથી કર્યું. એ બદલ હું રમાનાથ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એક સત્સંગ કેન્દ્ર રમાનાથ મહાદેવ દર શુક્રવારે સત્સંગ થાય છે. બીજા ગામમાં ધીરુભાઈને ત્યાં પણ 3 સત્સંગ થાય છે. એટલે બધા ભાઈઓએ જે રીતે અનુકૂળ હોય એ રીતે સત્સંગમાં જવું. અને મારા અનુભૂતિ ભીતર છે. પૂજ્ય રમાનાથ પૂજ્ય ભાઈએ મારી અંતરયાત્રા સરળ કરી. અતિ કઠિન હતી, અતિ દરદથી ભરેલી હતી, શરીર પીડા હતી, શારીરિક આર્થિક માનસિક ઘણી પીડાઓમાં મારે 13 વર્ષ કે 12 વર્ષ જે અહીંયા મેં એકાંત ગાળ્યું અને જે અનુભૂતિ થઈ એ ભાઈની કૃપા જ હતી. ભીતરની અનુભૂતિ એવી છે કે એનું કાંઈ વર્ણન નથી થઈ શકતું. પણ એટલું કહું કે એ જે કાંઈ હતું એ પૂજ્ય ભાઈની જ કૃપા હતી. હું અમુક વચલા ગાળામાં બહુ ભટક્યો ગુરુની શોધમાં, અને તાંત્રિક આ તેમાં ફસાયો. એમાંથી માં જગદંબા એ મને ઉગાર્યો. એની અંદર મારા શરીરની પીડા ઘણી આવી વચલા ગાળામાં. અને અસુરી શક્તિનો સંકલ્પ માત્રથી નાશ કરવાવાળી શક્તિ પૂજ્ય ભાઈ એટલે પૂજ્ય માં જગદંબાએ મને ઉગાર્યો. અને એમાંથી નીકળવું બહુ કઠિન હતું. ઘણાને હું પૂછતો, બહુ જગ્યાએ હું ગયો પણ મને ક્યાંય રેસ્પોન્સ ન મળ્યો કે આમાંથી પતે નહીં. પણ પૂજ્ય ભાઈએ મને એક અનુભૂતિ આપી. જ્યારે હું ઈંડોળા ઉપર રોતો હતો, કડકડતો હતો કે મારું કોઈ નથી, મારું કોઈ નથી, ત્યારે પૂજ્ય ભાઈએ ઈંડોળા આગળ આવી અને એટલું મને કીધું હતું, હું છું, હું છું.
હું જ છું, તને ચલાવનાર પહેલેથી હું છું. પણ હું વચ્ચે એવા પીરિયડમાં ભટક્યો અને ફસાયો, પણ અસુરી શક્તિનો સંકલ્પ માત્રથી નાશ કરવાનો મને અનુભવ થયો. કે મેં વાંચેલું ભાઈના સૂત્રમાં, પ્રેરણામાં, અને એ અનુભવ મને થયો. બોલવાનું બહુ મારો વિષય નથી, એટલે અને કોઈ મને શબ્દ જ્ઞાન નથી. આ તો પૂજ્ય બેનના આશીર્વાદથી આટલું બોલાણું. અને હવે પછીનો કાર્યક્રમ આગળ વધારો. જય મા. આભાર.